गुरुदेव तुम्हारी जय जय हो। 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 गिरनारी 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 तुम्हारी जय जय हो। गुरुदेव 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 तुम्हारी जय जय हो। जय गुरुदेव। सोमनाथ तुम्हारी जय जय हो। 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 भवनाथ 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 तुम्हारी जय जय हो। सोमनाथ 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 तुम्हारी जय जय हो। जय सोमनाथ। हनुमान तुम्हारी जय जय हो। हनुमान तुम्हारी जय जय हो। हनुमान तुम्हारी जय जय हो। हे हनुमान तुम्हारी जय जय हो। बजरंगी 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 तुम्हारी जय जय हो। हनुमान तुम्हारी जय जय हो। हे हनुमान तुम्हारी जय जय हो। हनुमान तुम्हारी जय जय हो। हे
સ્તવો વડે સ્તવી રહ્યા સૂર્યાગ્નિવા વાદળા જેના મંત્ર પુરાણ શાસ્ત્ર વચનો ગાયે ઋષિ વ્યાકુળા જેનું ધ્યાન ધરી સંયમ કરી જેની કરે જંખના જેનો પાર ન કોઈ પામી શક્યા એ દેવને વંદના એ દેવને વંદના શ્રી ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય આદમી પ્રિય શ્રોતાજન ગંગાના પવિત્ર કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. મૈત્રેયજી વિદુરજીને વૃંદાવનમાં કથા સંભળાવે છે. સનકાદિક મુનિઓ બદ્રિકાશ્રમ તીર્થમાં નારદ મુનિને કથા સંભળાવે છે. અને 88,000 ઋષિઓને સુત મહાપુરાણી નૈમિષારણ્યમાં આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સવારની કથા સત્રમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાનું ચરિત્રામૃત આપણે માણી રહ્યા હતા, જેમાં દાણ લીલાના પ્રસંગોને માણી રહ્યા હતા કે ભગવાને ગોકુળમાં જે તોફાનો કર્યા, ગોપીઓએ આવીને મા પાસે ફરિયાદો કરી કે મા તારો લાલો આવા તોફાનો કરે છે, આવા રંઝાડો કરે છે. માને વારંવાર ગોપીઓએ આવી ફરિયાદો કરી તો માં સ્વભાવ છે ને દીકરાની ફરિયાદો આવે ગમે નહીં. માને ચિંતા થવા લાગી કે મારો લાલો આટલા બધા તોફાન કરતો હશે, કદાચ એકાદ ગોપી જૂઠું બોલે, 2 જણા જૂઠું બોલે, પણ આ તો વારંવાર રોજ ફરિયાદો આટલી ને આટલી જ આવે છે. મારા લાલામાં જો તોફાન કરવાની આવી આદત હોય તો મારે એના ઉપાય કરવા જોઈએ. એટલે યમુનાને કિનારે માં શાંડિલ્ય નામના ઋષિ પાસે ગઈ. ગોકુળના યમુના કિનારે એક શાંડિલ્ય ઋષિ આશ્રમ બનાવીને રહે છે. માં ઋષિની પાસે જઈને કહે છે કે મહારાજ, મારા બાળકની ફરિયાદો બહુ આવે છે અને એના તોફાનની ફરિયાદો ગોપીઓ રોજ આવીને કરે તો મને ચિંતા થાય છે. માં છું ને મહારાજ, તો વારંવાર દીકરાની ફરિયાદો કેવી રીતે સાંભળી શકાય? તો મહારાજ, મારો લાલો તોફાન કરતો બંધ થઈ જાય, આવા કઈ ઉપાય કરી દો ને. શાંડિલ્ય ઋષિએ માને કહ્યું કે માં, એના માટે તમારે ગણપતિ ભગવાનનું વ્રત કરવું પડે. 8 દિવસનું તમે ગણપતિનું વ્રત કરો, તમારો લાલો તોફાન કરતો હશે તો બંધ થઈ જશે. અને શાંડિલ્ય ઋષિએ માને ગણપતિનું વ્રત આપ્યું કે માં તમે આ વ્રત કરજો. અને માએ વ્રત લીધું દીકરાને માટે, લાલાને માટે. અને 8 દિવસ માએ વ્રત કરવાનું નક્કી કર્યું. એ વાત કનૈયાને ખબર પડી કે માએ 8 દિવસ વ્રત લીધું છે અને ગણપતિનું વ્રત છે, અને છતાંય આપણે ચોરી કરીએ, તોફાન કરીએ અને મા પાસે ફરિયાદ આવે તો ગણપતિના વ્રતનો મહિમા ઘટ્યો કહેવાય. કાલે ઉઠીને કોઈ ગણપતિનું વ્રત નહીં કરે, મહિમા ઘટી જશે. એટલે બધાએ ગોવાળિયાઓને ભેગા કરીને કનૈયાએ કહ્યું કે આજથી 8 દિવસ માટે આપણે ચોરી કરવાનું બંધ. ગોવાળિયાઓએ પૂછે કે શું કામ? બોલે 8 દિવસનું માએ વ્રત લીધું છે, એટલે 8 દિવસ આપણે ચોરી નહીં કરીએ, નહીતર ગણપતિના વ્રતનો મહિમા નહીં રહે. અને માને વ્રત ઉપરથી શ્રદ્ધા ઉઠી જશે, માને ઋષિના વચનો ઉપરથી શ્રદ્ધા ઉઠી જશે.
એટલે 8 દિવસ આપણે ચોરી નહીં કરીએ. હવે 8 દિવસ લાલાએ ચોરી કરવાનું બંધ કર્યું. પણ આ તો લાલો છે ને, નટખટ લીલા હોય એની કઈ બંધ તો થાય જ નહીં. હવે 8 દિવસ ચોરીનો ઉપદ્રવ ન થયો તો 8 દિવસ કઈ લીલાઓ કરી લાલાએ? તો એ 8 દિવસ દરમિયાન ભગવાન જ્યારે નાના નાના બાલ મિત્રોની સાથે રમવા નીકળ્યા છે, અને રમતા રમતા ભગવાન વ્રજની અંદર યમુનાને કિનારે માટીમાં બેઠા હતા અને ધૂળથી રમે છે. અચાનક ભગવાને એક મુઠ્ઠી માટી ઉપાડી અને મુખમાં મૂકી દીધી. અને દાઉ ભૈયા જોઈ ગયા, બલરામજી જોઈ ગયા અને સીધા જ આવ્યા દોડતા માં પાસે. જશોદા મૈયાને કહે છે, માં જો નાના બાલ મિત્રોની સાથે તું લાલાને રમવા મોકલે છે ને, પણ કનૈયાએ શું કર્યું તને ખબર છે? કનૈયાએ માટી ખાધી છે માં. એટલે માં કહે છે કે જો કનૈયાએ માટી ખાધી હોય તો એને લઈ આવો મારી પાસે, બોલાવો. માટી ખાવાની વળી આદત ક્યાંથી આવી? આ તોફાનો માટે મેં ફરિયાદો કરી તો શાંડિલ્ય ઋષિએ વ્રત આપ્યું. હવે આના માટે કેટલા વ્રત કરીશ? દાઉને કહે છે કે જા લઈ આવ કનૈયાને મારી પાસે. એટલે દાઉ આવ્યા લાલાની પાસે, જ્યાં બાલ મિત્રોની સાથે ધૂળમાં ભગવાન રમતા હતા. ધૂળમાં બેઠા છે, પિતાંબર માટી વાળું બગડ્યું છે, મુખ માટી વાળું બગડ્યું છે. અને દાઉએ કીધું કે હાલ કનૈયા, માં બોલાવે છે. એટલે મુખ બંધ છે, માટી મુખમાં ભરી છે, અને તીરસી નજરે દાઉની સામે જોઈને આમ આંગળી ચીંધીને કહે છે, દાઉ મને બધી ખબર છે, તું ચાડ્યો છો. તે માને કહી દીધું ને કે મેં માટી ખાધી છે, પણ ખેર કઈ વાંધો નહીં, ચાલો. આમ કહીને ભગવાન બાલકૃષ્ણ ઉભા થયા અને લાગ્યું કે માં પાસે જઈશ ને તો આમ જરાક મુખ માટી વાળું બગડ્યું છે તો લૂછીને જવું જોઈએ ને, માને ખબર પડી જશે. અને આ દાવે તો ચાડી ખાધી એટલે મુખ માટી વાળું બગડ્યું તો એને થયું કે સાફ કરું. હાથથી આમ મુખ સાફ કરવા ગયા પણ હાથ પણ માટી વાળા જ બગડ્યા હતા, એટલે વધારે મુખ માટી વાળું બગડ્યું. થયું કે પિતાંબર સાફ કરી લઉં, પણ એ હાથે પિતાંબર સાફ કરવા ગયા તો પિતાંબર પણ વધારે માટી વાળું બગડ્યું. અને દાવને કહે છે કે ચાલ, મને ક્યાં કોઈનો ડર લાગે છે, ચાલ માં પાસે જઈએ. અને માં પાસે કનૈયાનો હાથ પકડીને દાઉ ભૈયા લઈ આવે. અને જેવા આંગણાની અંદર પ્રવેશ કર્યો, દાઉ ભૈયા અવાજ કર્યો, મૈયા જુઓ કનૈયો માટી ખાઈને આવ્યો. ઓ મૈયા મારન લાગી રે, ઓ મૈયા મારન લાગી રે, કનૈયાને માટી ખાઈ રે, કનૈયાને માટી ખાઈ, સાવરિયાને માટી ખાઈ રે. ઓ મૈયા મારન લાગી રે, મૈયા મારન લાગી રે, કનૈયાને માટી ખાઈ રે, કનૈયાને માટી ખાઈ રે, સાવરિયાને માટી ખાઈ રે. માએ અવાજ સાંભળ્યો, દાવ આવી ગયો કનૈયાને લઈને. માં જો કનૈયાએ માટી ખાધી છે. અને માં અંદર સાંભળી ગઈ, આવ્યો કનૈયો, ક્યાં ગયો? ઓસરીની પડદાર ઉપર માં આવીને ઉભા રહી ગયા. દાવે હાથ પકડ્યો છે કનૈયાનો, લે આ જો માટી ખાઈને આવ્યો. માં વારંવાર રોજ આની ફરિયાદો બંધ જ થવાની નથી. અને માં દોડી કનૈયાને ધમકાવવા માટે. કનૈયા, દાવ કહે છે માટી ખાધી, મુખ બંધ રાખીને લાલો ના પાડે. દાવ કહે છે માં હું સાચું કહું છું, જો એનું મુખ માટી વાળું બગડ્યું છે. માં તને ભરોસો ના આવતો હોય તેને કે મુખ ઉગાડે. માં કહે કે લાલા મુખ ઉગાડ, લાલા મુખ ઉગાડ. વારંવાર લાલાને કહે કે ના, લાલો ના પાડે. અને માં એને ધમકાવી રહી છે, ગાલ પકડે, ચીટીઓ ભરે, કાન પકડે. ઓ એ સુન કર માં દોડી યશોદા અંગના બહાર आई રે, એ સુન કર માં દોડી યશોદા અંગના બહાર आई રે, ઓ એ સુન કર માં દોડી યશોદા અંગના બહાર आई રે, એ સુન કર માં દોડી યશોદા અંગના બહાર आई રે. ઓ મેને નહીં માટી ખાઈ રે, ઓ મેને નહીં માટી ખાઈ રે,
હાથ પકડ્યો કનૈયાનો, બતાવ કનૈયા સાચું બોલેશ કે જૂઠું? કનૈયો મુખ ઉગાડતો નથી. માને એમ થયું કે આમને આમ મુખ નહીં ઉગાડે, એટલે માએ શું કર્યું, એક હાથે લાલાનો કાન પકડ્યો અને બીજો હાથ લાલાને મારવા માટે ઉપાડ્યો કે લાલા બતાવ, સાચું બોલ, નહીંતર આજ મારું તને. અને લાલાને માથે હાથ ઉપાડ્યો જ્યાં માએ, ત્યાં કનૈયાને એમ થયું કે હવે જો મુખ નહીં ઉગાડું તો માં મને મારશે. એટલે કનૈયાએ મુખ ઉગાડ્યું, પણ જ્યાં મુખ ઉગાડ્યું ત્યાં તો માએ કનૈયાના મુખની અંદર શું જોયું? આખા બ્રહ્માંડના દર્શન કર્યા. અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ પાતાળ, 7 તળ 7 લોક 14 ટુકડાનું બ્રહ્માંડ માએ કનૈયાના મુખની અંદર જોયું. ત્યાં સુધી તો માં સ્વસ્થ હતી, પણ પૃથ્વી લોક આખો જોયો. એમાં ગોકુળ ગામ જોયું. ગોકુળ ગામમાં નંદ બાબાનું આંગણું જોયું, અને એમાં એ જ આંગણામાં એ જ માં લાલાને ધમકાવી રહી છે. એ દ્રશ્ય પણ લાલાના મુખમાં જોયું, અને માં ધરતી ઉપર મૂર્છિત અવસ્થામાં ઢળી પડી. લાલા શું જોઈ રહી છું તારા મુખમાં? અને માં ધરતી ઉપર ઢળી પડી. કનૈયો હસવા લાગ્યો, અને દાઉ ભૈયા વિચાર કરે કે આને શું બતાડ્યું મુખમાં, અને માને મૂર્છા આવી ગઈ. હાથ પકડીને દાવ કે છે કનૈયા ત્યાં શું બતાવ્યું? બોલે કઈ નહીં, તો મારા મુખમાં દર્શન કરવા હતા તો મેં એને જે જોવું હતું એ બતાવી દીધું. એને તો માટી જોવી હતી, માટી તો એને દેખાણી નહીં હોય, એટલે એને એમ લાગ્યું કે દાવ જૂઠો છે, એટલે એ તો માં ધરતી ઉપર ઢળી પડી. પણ કનૈયાને વળી વિચાર આવ્યો કે માએ મારા મુખમાં બ્રહ્માંડનું દર્શન કરી લીધું છે, અને જો હવે એ જાગશે અને પછી એને યાદ રહેશે કે મેં લાલાના મુખમાં બ્રહ્માંડ જોયું, તો વળી પછી મારી પૂજા કરવા માંડશે. મારે કઈ પૂજા તો કરાવવી નથી. હું તો અહીંયા પૂજા કરાવીને થાકી ગયો. વૈકુંઠમાં દેવતાઓએ ખૂબ પૂજા કરી, ખૂબ પૂજા કરી. મંદિરોમાં ગયો, મંદિરોમાં ભક્તોએ આવીને બહુ પૂજા કરી, બહુ પૂજા કરી, પણ ક્યાંય મને માં જશોદા ન મળી ને, એટલે મારે ધરતી ઉપર આવવું પડ્યું. માટે મારે માને હું બ્રહ્મ છું એવું મારે જાહેર નથી કરવું. જો હું બ્રહ્મ છું એવું જાહેર થઈ જાય તો માં મારી પાટલા ઉપર બેસાડે, પૂજા કરે ને રોજ મને ફૂલનો હાર પહેરાવે. આવું બધું તો વૈકુંઠમાં મંદિરોમાં કરાવીને થાક્યો હતો, પણ વૈકુંઠની અંદર મને માં ન મળી ને, એટલા માટે ધરતી ઉપર આવ્યો છું. જશોદાના હેતયને ગોપીઓની પ્રીત વિના એકલો આઈ અથડાવું. જશોદાના હેતયને ગોપીઓની પ્રીત વિના એકલો આઈ અથડાવું. જશોદાના હેતયને ગોપીઓની પ્રીત વિના એકલો આઈ અથડાવું. જશોદાના હેતયને ગોપીઓની પ્રીત વિના એકલો અહીં અથડાવું. ફૂલડાની ડાળમાં ખટકે છે કાટાયને, ફૂલડાની ડાળમાં ખટકે છે કાટાયને, દીવડાની દાજમાં જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ધણ ઢીંગાણે જેના માથા મહાણે એવા પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જશોદાના હે તને ગોપીઓની પ્રીત વિના એકલો અહીં અકળાવું. ફૂલડાની ડાળમાં ખટકે છે કાંટા. ભગવાન એમ કહે કે કોઈ ભાવ વિનાના ભક્તો આવે અને મને ફૂલડા ચડાવે તો એ ફૂલડાના કાંટા મને વાગે છે. કોઈ પ્રેમ વિનાના ભક્તો આવે અને મને દીવો કરે તો એ દીવાની દાજ લગાડે છે. મારે અહીંયા વૈકુંઠમાં રહેવું એના કરતા તો માના ખોળે રમવાનું વધારે પસંદ કરીશ. ભગવાને માના પ્રેમને પીવા માટે અવતાર ધારણ કર્યો છે. ભગવાન એમ કહે કે વૈકુંઠમાં જો મારી પૂજા તો થાતી, દેવતાઓ મને સોનાના સિંહાસનો સોનાના અલંકારો ચડાવતા હતા, પણ માના પ્રેમને પીવા આવ્યો છું. જો ઈ જ માં પાછી એવી રીતે પૂજા કરવા માંડશે, એટલે ભગવાને શું કર્યું, માયાનો પડદો માં જશોદાને માથે ઓઢાડી દીધો કે માને એવું કઈ યાદ જ ન રહે કે મેં લાલાના મુખમાં બ્રહ્માંડના દર્શન કર્યા છે. એટલે માને માથે માયાનો પડદો ઓઢાડ્યો અને ભગવાન કૃષ્ણ રમવા માટે ચાલ્યા ગયા. આમ ગોપીઓ અને ગોવાળિયાઓની સાથે રમતા રમતા ભગવાને 8 દિવસના સમયનો જે ગણપતિનું વ્રત હતું એ પણ પૂર્ણ કર્યું.
હવે 8 દિવસ વ્રત પૂર્ણ થઈ ગયું એટલે મા પાસે કોઈ જાતની ફરિયાદો આવી નહીં. એટલે માને એમ થઈ ગયું કે 8 દિવસનું વ્રત ફળ્યું એ તો નક્કી, કોઈ તોફાનની ફરિયાદો આવી નહીં લાલાને. એટલે વ્રત ફળ્યું, સારું થયું, બાળક ડાયો થઈ ગયો. શાંડિલ્ય ઋષિએ બહુ સારું કામ કર્યું, મને વ્રત આપ્યું. માને શ્રદ્ધા તો જાગી ગઈ, પણ ચિંતા એ વાતની વધી કે આજે લાલાને 8 દિવસ ફરિયાદ નથી આવી, અને પેલા ફરિયાદ આવતી હતી તો એ પહેલી ફરિયાદ હતી એ વાત સાચી છે. એટલે લાલો તોફાન કરતો તો, ચોરી કરતો તો, એના ઉપદ્રવ હતા, એ બધી વાત તો સાચી છે. અને જો પહેલી ફરિયાદો આવતી હતી વાત સાચી હોય તો પછી ઈ સંસ્કાર મારા લાલામાં આવ્યા કેવી રીતે? હવે ચિંતા માને એ વાતની થઈ કે લાલો તોફાન કરતો હતો, ચોરી કરતો હતો, તો એ ચોરીના ઉપદ્રવ એનામાં કેવી રીતે આવ્યા? મારા બાળકને કોઈ નબળું લક્ષણ દેખાય તો કહે છે કે મારે તપાસ કરવી જોઈએ. દરેક મા બાપનું એક કર્તવ્ય છે કે કોઈ પણ બાળકની નનકડી એવી પણ જો કુટેવ દેખાય તો મા બાપને ખબર પડે ત્યારે મા બાપે વિચારવું જોઈએ કે મારા બાળકને આવા સંસ્કાર કેમ? બાળકને માત્ર જન્મ આપી દઈએ અને માવતરની ફરજ પૂરી થઈ જાય એવું નથી હોતું સાહેબ. બાળકને સારો ભાઈબંધ ગોતી દેવો એ પણ મા બાપની જ ફરજ હોય છે. બાળક ક્યાં જાય છે, કોની સાથે રમે છે, કેટલા વાગે ઘરે આવે છે, મોબાઈલમાં શું જોવે છે, કોના નંબર છે મોબાઈલમાં, ટીવીમાં શું જોઈ રહ્યો છે, કેવા દ્રશ્ય જોઈ રહ્યા છે, એ બાળકો માટેની જવાબદારી પણ મા બાપની જ છે. અને આજે બહુ સમાજની બહુ મોટી કરુણતા છે કે બાળક શું કરી રહ્યું છે એ માવતરને ખબર જ નથી હોતી. બાળક રાત્રે મોડો આવે તો એને પૂછવું જોઈએ કે ક્યાં ગયા હતા, કોની સાથે હતા, શું કામ ગયા હતા, આટલી મોડી રાત સુધી બહાર કેમ હતા? અને જો આ દરેક મા બાપની ચિંતા હોય ને તો આ દેશમાં કોઈ યુવાન ક્યારેય કુમાર્ગે જાય જ નહીં સાહેબ. આપણા દેશને કોઈ આંગળી ચીંધીને શું કામ જાય કે આ દેશમાં આવા દુષ્ટો અને આવા અધર્મીઓ? ક્યારેય આપણા દેશનો યુવાન બગડે નહીં સાહેબ. અને આજે આપણે બધાએ સીધા જ તાડુકી લઈએ અને માવતરને એમ કહી દઈએ, દીકરાઓને એમ કહી દઈએ કે તમારે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. પણ સૌથી પહેલું તો મા બાપનું એક કર્તવ્ય બને છે આપણામાં પાછું એ લક્ષણ છે કે નહીં. આજે દીકરાને તમે ના પાડો કે દીકરા પાન માવા ને તમાકુ ન ખવાય, દારૂ ન પીવાય, બીડી ન પીવાય, જુગાર ન રમાય, પણ જો મા બાપમાં જે લક્ષણો હશે તો આપણે દીકરાને શું શીખામણ આપશું? આજે સમાજની એવી મોટી કરુણતા છે કે લોકો આદર્શ મા બાપ બનવાના પ્રયત્ન કરે છે, પણ આદર્શ મા બાપ બનતા પહેલા આપણે આદર્શ પતિ પત્ની બનતા પહેલા શીખવું પડે, પછી આપણે આદર્શ મા બાપ બની શકાય. અને જ્યાં સુધી આપણામાં આદર્શ ભાવ નહીં આવે ને ત્યાં સુધી આપણને સંતાન ઉત્પન્ન કરવાનો અધિકાર નથી. આપણામાં જ સંસ્કાર નથી તો આપણે સંતાનોને સંસ્કાર શું આપીશું? અને એ માને ચિંતા થવા લાગી કે આ દુર્ગુણ મારા દીકરામાં કેમ આવ્યો? એટલે માએ તરત ગોપીઓને બોલાવી કે ગોપીઓ તમે ફરિયાદ કરતી હતી વાત સાચી છે? એટલે ગોપીઓએ કીધું કે માં અમે કઈ જૂઠું થોડું બોલીએ, અમે જે ફરિયાદ કરીને એ બહુ સત્ય છે. માં તારા લાલાએ ચોરીઓ ખૂબ કરી છે અમારા ઘરમાં, અને માં કોઈ ધનની ચોરી નથી કરી, માત્ર દહીં માખણ મિશ્રીની ચોરી કરી છે. એટલે પણ માએ કહ્યું કે મારા ઘરમાં કોઈ માખણની કમી નથી, મારા ઘરમાં ખૂબ માખણના મટકા ભર્યા છે, તો ક્યારેય મારા ઘરમાં તો એને માખણ ખાધું નહીં, અને તમારા જ ઘરમાં આવ્યો ને માખણ ખાવા માંડ્યો. એટલે ગોપીઓએ કહ્યું કે માં તને ખબર છે મારા ઘરમાં માખણ ખાવા કનૈયો જ્યારે આવે ને ત્યારે એમને એમ પાછો માખણ ખાઈને ચાલ્યો જાય છે કે એ તોફાન કરીને ચાલ્યો જાય એવું નથી હો માં, કઈ ચોરી કરીને જ ખાય છે એવું નથી. તો માં તને ખબર હોય તો કહી દઈએ, અમે જ્યારે માખણ ઉતારતા હોય ને ત્યારે કનૈયો અમારી પાસે આવે છે, અને અમારી હયાતીમાં અમારી હાજરીમાં જ આવીને એમ કે લાવ માખણ આપ, અને અમે ના પાડીએ ને તો કનૈયો પરાણે અમારી પાસે માખણ માગે, ત્યારે અમને એમ થાય કે લાવ ને કનૈયાને માખણ આપીએ પણ નચાવીએ. એટલે અમે કહીએ ને કે કનૈયા માખણ ખાવું છે ને, તો કે હા, તો કે મોર નાચે એમ નાચ, અને તારો દીકરો મોર નાચે એમ અમારા ઘરમાં નાચે છે, એક જરાક માખણ માટે થઈ. અને મોર નાચે એમ નાચે ને અમે થોડુંક માખણ આપીએ અને ખાઈ જાય છે. વળી કહ્યું કે કનૈયા ઢેલ નાચે એમ નાચ, તો તારો કનૈયો અમારા ઘરે ઢેલ નાચે એમ નાચે છે માખણ માટે થઈને. માં જરા વિચાર કર કે તારા ઘરમાં તો આટલી બધી ગાયો દૂજે છે અને છતાંય તારા ઘરમાં માખણ જરાય ન ખાય ને અમારા ઘરમાં શું કામ? માએ કહ્યું કે વિચારવાની વાત તો છે, ગોપીઓ કઈ તમારા પાસે ઉપાય છે, તમે કઈ જાણો છો? એટલે માને કહ્યું ગોપીઓ કે એક વાત તો અમારા મનમાં છે માં, પણ તને કહી કેમ શકીએ? માએ કહ્યું કે જરા કહો ને, જો લાલો મારા ઘરમાં માખણ ખાતો હોય તો મને શું વાંધો? એટલે કહ્યું કે માં અમારા ઘરમાં છે ને અમે જાતે માખણ ઉતારીએ છીએ, અને તારા ઘરની અંદર દાસ દાસીઓ બધી માખણ ઉતારે છે. માં જો તું તારા ઘરમાં જાતે માખણ ઉતારે ને તારા લાલાને માટે, તો તારા ઘરમાં લાલો માખણ ખાય હો.
માએ કહ્યું કે જો એવી જ વાત હોય અને મારા ઘરમાં લાલો માખણ ખાતો હોય તો હું મારા લાલા માટે જાતે માખણ ઉતારીશ. દાસ દાસીઓને કહી દઈશ કે હવે લાલા માટે માખણ હું જ ઉતારીશ. અને માએ નક્કી કર્યું કે જો લાલો મારા ઘરમાં માખણ ખાતો હોય તો હું આવતીકાલે સવારે લાલા માટે જાતે માખણ ઉતારું. અને માં વહેલી પરોઢે જાગી છે લાલા માટે માખણ ઉતારવા. અને માએ નેત્રા લીધા, ગોળી તૈયાર કરી છાસની અને રવૈયો ગોળીમાં મૂક્યો અને માં જાતે વહેલી પરોઢે બ્રહ્મ મુહૂર્તના સમયમાં માખણ ઉતારવા માટે બેઠી છે. અને એ તમે કદાચ જોયું હશે, જે છાસ વલોણું ચાલતું હોય એ વલોણું કરવા જ્યારે કોઈ વ્યક્તિ બેસે ત્યારે એ બંને પગના અંગૂઠા છે એ ગોળી ઉપર લગાવે. માં એવી રીતે બેઠા છે. માં જશોદાનું વર્ણન બહુ સુંદર છે ભાગવતજીની અંદર. માં થોડા શરીરમાં રૂષ્ટપુષ્ટ પણ છે. અને માં એ પોતાના બંને પગના અંગૂઠાને ગોળી ઉપર આમ ટેકવ્યા છે. બે બાજુથી હાથમાં નેત્રા લીધા છે. ગોળીમાં છાસની ગોળીમાં રવૈયો છે અને નેત્રા લઈ અને માં જ્યારે છાસ વલોણું કરે છે ત્યારે તમે વલોણું જોયું હશે કે એક હાથ આગળ જાય, એક હાથ પાછળ જાય, એક હાથ આગળ જાય, એક હાથ પાછળ જાય, આ રીતે વલોણું થાય. અને જ્યારે માં વલોણું કરે છે ત્યારે માના હાથમાં કડલા પહેરેલા છે. એ કડલા એકબીજા સાથે અથડાય છે તો એનો રણકારો સંભળાય છે. પાછું એટલું જ નહીં, જ્યારે એ હાથ આગળ પાછળ થાય, નેત્રા ફરે અને ગોળીમાં રવૈયો ફરે ત્યારે એ રવૈયાનો જે છાસની અંદરથી ઘમકારો સંભળાય ત્યારે એવું લાગે કે સૂર અને તાલનું મિશ્રણ થઈ ગયું છે. માના હાથમાં પહેરેલા કડલા અને ગોળીમાંનો રવૈયો, આ બંનેનો સૂર અને તાલ ભેગો થયો. પાછું એટલું જ નહીં, માં જ્યારે છાસ વલોણું કરતી હતી ને ત્યારે વલોણું કરતા કરતા માનું માથું આમ તેમ ડોલતું હતું. માથું આમ તેમ ડોલતું હતું ત્યારે માના માથામાં એક ચોટલામાં વેણી નાખીશ ફૂલની. એ ફૂલની વેણીમાંથી ફૂલડાઓ ધરતી ઉપર ખરે છે તો જાણે એવું લાગે છે કે માં સંગીત રેલાવે છે અને આકાશમાંથી કોઈ પુષ્પની વર્ષા કરે છે. અને આટલું સુંદર વાતાવરણ ખડું થયું ત્યારે માને એમ થયું કે વાહ, મારા કનૈયા માટે મારે આજે જાતે માખણ ઉતારવાનું થયું. લાવને મારા કનૈયાના ગુણગાન ગાતી જાવ. એટલે માં પોતે એક કવિયત્રી હતા. માં ગીતો ગાતાય ખરા અને માં ગીતો લખતાય ખરા. અને એવા માં જશોદા મૈયાએ વહેલી પરોઢે લાલાના ગુણગાન ગાવાનું ચાલુ કર્યું. ઘમર ઘમર મારા વલોણા ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે.
અહીંયાથી દામોદર લીલાનો પ્રારંભ થાય. ઓ દેવ કાંઠે યમુનાજી છલકાણા, દેવ કાંઠે જમુનાજી છલકાણા, વાસુદેવ એવા મનમાં પૂંજાણા, હે વાસુદેવ એવા મનમાં મૂંઝાણા. યમુનાજી માં કેડિયું પાડે મારો શ્યામ, શ્યામ આવીને મારી મડુકી ફોડે. હે જમનાજી માં કેડિયું પાડે મારો શ્યામ, શ્યામ આવીને મારી મંડુકી ફોડે. ઓ ખબર કમાર મારા વલોણા ગાજે શ્યામ, આવીને મારી મડુકી ફોડે. મારા ગમાર મારા ભલોણા ગાજે શ્યામ, આવીને મારી મંડુકી ફોડે. હે મડુકી ફોડે ને મારા મહિલા ઢોળે શ્યામ, આવીને મારી મડુકી ફોડે. મંડુકી ફોડે ને મારા મહીડા ઢોળે શ્યામ, આવીને મારી મંડુકી ફોડે. ઓ ચાર પાંચ ગોવાળિયા ટોળે વળીને, હે ચાર પાંચ ગોવાળ ટોળે વળીને, એકબીજાને કાંધે ચડીને, એકબીજાને કાંધે ચડીને, મટુકીમાં મોરલી મારે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે. મટુકીમાં મોરલી મારે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઓ ખબર ખબર મારા વલોણા ગાજે શ્યામ, આવીને મારી મટુકી ફોડે. મારા ગમાર મારા વલોણા ગાજે શ્યામ, આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઓ શ્યામ આવીને મારી મટુકી ફોડે. માં જશોદાજી લાલાના ગુણગાન ગાવા લાગ્યા કે આવી આવી લીલાઓ લાલાએ કરી ગોકુળમાં. અને માનો અવાજ સાંભળ્યો એટલે કનૈયો વહેલી પરોઢે જાગ્યો અને દોડીને પોતાના ઓરડામાંથી બહાર આવ્યો જ્યાં માં છાસ વલોણું કરવા માટે બેઠા છે. ત્યાં આવીને માને પાછળથી ગળે બાજી ગયો. માન જાણે ગઈ કે લાલાએ મારો અવાજ સાંભળ્યો અને જાગી ગયો. એકદમ માને વહાલ ઉભરાણું અને લાલાને પોતાના ખોળામાં લીધો. ગોળીમાંથી માખણ તાજું ઉતારેલું લાલાને ખવડાવવા લાગી માં. લાલાએ આજ પહેલી વાર પોતાના ઘરમાં માખણ ખાધું છે. માને અત્યંત હરખ થયો કે વાત સાચી હતી ગોપીઓની કે જો હું મારે જાતે જ માખણ ઉતારું તો લાલો મારા ઘરમાં માખણ ખાય. માએ લાલાને કહ્યું કે લાલા તારે માખણ ખાવું જ હતું તો મને કહેવું જોઈએ ને. શા માટે ગોપીઓના ઘરમાં આવા તોફાનો કર્યા? માખણ માટે થઈને. માં લાલાને વહાલ કરતી જાય, માખણ ખવડાવતી જાય. અને હવે માં અને દીકરાને પ્રેમમાં ઓતપ્રોત થવાનો બરાબર સમય આવ્યો. એકબીજાની અંદર જાણે મળી ગયા હોય માં અને દીકરો. જશોદા જે છે એ જીવ છે, કનૈયો બ્રહ્મ છે. એટલે જીવ અને બ્રહ્મનું મિલન થઈ ગયું. બંને એક થઈ ગયા. અને ત્યાં માને યાદ આવ્યું કે મેં રસોડામાં દૂધ ગરમ મૂક્યું છે. એટલે માએ લાલાને ખોળામાંથી નીચે ઉતાર્યું અને કહ્યું કે લાલા થોડી વાર અહીંયા રહે, હું દૂધ ગરમ મૂક્યું છે ઉતારી લઉં. લાલાને નીચે મૂક્યું.
હવે આપણને એમ થાય કે માં અને દીકરાને અંદર એકબીજાને મળી ગયા હતા, ઓતપ્રોત થઈ ગયા છે અને જીવ અને બ્રહ્મનું મિલન થઈ ગયું છે. તો દૂધને થોડીક વાર વિચાર આવ્યો હોત તો કે ઉભરાવાય નહીં, પણ દૂધને વિચાર ના આવે ને. કેમ? તો કે નીચે અગ્નિ ચાલતો હતો, દૂધ તો અગ્નિને આધીન હતું, એટલે અગ્નિને વિચાર આવવો જોઈએ. પણ તો કે છે અગ્નિને પણ વિચાર તો આવવો જોઈએ ને, કે થોડીક વાર શાંત થઈ જાવ તો. પણ અગ્નિને વિચાર ના આવ્યો. કારણ કે ભગવાનની જ ઈચ્છા હતી કે આજે મારે મારા જ ઘરમાં તોફાન કરવું છે. પણ તોફાન ક્યારે થશે? તો કે માં અહીંયાથી અંદર જાય તો થાય ને. એટલે માને અંદર મોકલવા માટે આ લાલાએ જ અગ્નિને પ્રેરણા કરી કે દૂધ ઉભરાવ. એટલે માં જેવી અંદર ગઈ એટલે લાલાએ કીધું કે માં તું મને મૂકીને જાય જ કેમ? તારા ખોળામાં રમવાનો મને આનંદ હતો, મને માખણ ખાવાનો આનંદ હતો અને મને મૂકીને ચાલી ગઈ. તો પછી વહેલી પરોઢે જગાડ્યો જ શું કામ? અને તે મોટો એક ચટણી વાટવાનો પાણો ઉપાડીને સીધો જ ગોળી માથે ગોળી ફોડી નાખી, આખા ઘરમાં રેલમ છેલમ કરી. અને જ્યાં ને ત્યાં મહી માખણ ઢોળી નાખ્યા. અને ગોવાળિયાઓને બહાર આવીને અવાજ કર્યો કે ગોવાળિયાઓ જલ્દી ચાલો, આજ મારા જ ઘરમાં તોફાન કરવાનો વારો આવ્યો. ગોપીઓના ઘરમાં તો અત્યાર સુધી ખૂબ તોફાનો કર્યા, અને આજ મારા જ ઘરમાં તોફાન. કનૈયાએ ગોવાળિયાઓનું ટોળું કર્યું ભેગું અને પોતાના જ ઘરમાં રંજાડો ચાલુ કર્યા. મહી માખણ જેટલા ખવાય એટલા ખાધા, ઢોળા એટલા ઢોળી નાખ્યા. કનૈયાએ ગોવાળિયાઓને કીધું કે એક કામ કરો, વાંદરાઓને લઈ આવો અને બોલાય આવો, મારા જ ઘરમાં આજ માખણ ખાવાનો વારો છે. ભગવાને વાંદરાઓને બહુ માખણ ખવડાવ્યું છે ગોકુળમાં. કારણ કે ભગવાન જાણે છે કે ત્રેતા યુગમાં જ્યારે રામ બનીને આવ્યો ત્યારે મને વાનરોએ બહુ સહાય કરી છે. અને એ વખતે ઋણ ચૂકવી શક્યો ન ચૂકવી શક્યો, આ વખતે મોકો મળ્યો, મારા જ ઘરમાં માખણ ખવડાવી દઉં, ચૂકવાય એટલું ઋણ ચૂકવી દઉં. કારણ કે ભગવાન કોઈ દિવસ કોઈનું ઋણ માથે રાખતો નથી. એક તલના દાણા જેટલું આપણે એને અર્પણ કર્યું હોય ને તો એનો કરતા અનેક ગણું કરે અને પરમાત્મા આપણને પાછું આપે ત્યારે જ એને નિરાશ થાય, ત્યાં સુધી એને પણ નિરાશ થતી નથી. માટે ભગવાને કહ્યું કે વાંદરાઓને બોલાવી દો, જાઓ. અને પોતાના જ ઘરમાં ગોવાળિયાઓનું ટોળું, વાંદરાઓનું ટોળું અને મહી માખણની કોઈ કમી નહીં. અને એટલું બધું વાંદરાઓની સાથે ભગવાને માખણ ખાધું, ખવડાવ્યું અને ઘરમાં રંજાડ કર્યા, તોફાનો કર્યા. અને જ્યારે માને ખબર પડી કે ઘરમાં કઈક અવાજો સંભળાય છે એટલે એકદમ દોડતી આવી માં અને બહાર આવીને જોયું ઓરડાની અંદર. અરે આ શું કર્યું કનૈયા? આખા ઘરની અંદર રેલમ છેલમ કર્યું. જ્યાં જુઓ ત્યાં મહી માખણ મિશ્રી ઢોળાયેલા પડ્યા છે, દહીં ઢોળાયેલા પડ્યા છે, મટકા ફોડી નાખ્યા, અવેરાઈ ઉપરથી માખણ મટકા પછાડ્યા, વાસણો પછાડ્યા. અને માં ખીજાયા, લાકડી લીધી હાથમાં માએ અને દોડ્યા. ગોવાળિયાઓને ધમકાવીને કાઢ્યા, વાંદરાઓને ધમકાવીને લાકડી મારીને કાઢવા લાગ્યા. કનૈયાની પાછળ માં દોડી કનૈયાને પકડી લો. આજ કનૈયા મને ખબર પડી ગઈ કે પેલી ગોપીઓ જે ફરિયાદ લઈને આવીને સાચી જ હતી. આજ મારા જ ઘરમાં જો તે આટલું બધું માખણ ઢોળ્યું હોય, ફોડ્યું હોય, આવા તોફાનો કર્યા હોય તો તે ગોપીઓના ઘરમાં શું નહીં કર્યું હોય. આજ મને ખબર પડી ગઈ કનૈયા ખેર નથી તારી. માં દોડ્યા કનૈયાની પાછળ. લાકડી લઈ લાલન પર કોપ્યા, એ જીરીસ કરી નંદ રાણીએ. લાકડી લઈ લાલન પર કોપ્યા, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર કોપ્યા, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણીએ. લાકડી લઈ લાલન પર. માએ કહ્યું કે હા ગોપીઓ જે કહેતી હતી સાચું જ કહેતી હતી. હા ગોપીઓ તમે સાચી છો. નિત નિત રાઉ લાવતી નારીજી, હોજી બેસર में झूठी जानी रे. નિત નિત રાઉ લાવતી નારી, હોજી બેસર में झूठी જાણી રે. આવો નાડી પુત્ર તું ક્યાંથી અવતર્યો, અનાડી
પુત્ર તું ક્યાંથી અવતર્યો એળે ગૈયા કમાણી રે લાકડી લઈ લાલન પર કોપ્યા લાકડી લઈ લાલન પર કોપ્યા રીસ કરી નંદ રાણી રે લાકડી લઈ લાલન પર કોપ્યા નિતરી ધરાવું લાવતી નારી બેશરમે જૂઠી જાણી એ ગોપીઓને મેં એમ કીધું કે તમે બેશરમ છો મારા લાલાના કઈ આવા તોફાન હોતા હશે તમે જૂઠું બોલો છો અને એ વખતે મને ખબર નહોતી કે તું ખરેખર આવા જ તોફાન કરસ એ અનારી પુત્ર તું ક્યાંથી અવતર્યો આ એળે ગઈ કમાણી આજ મને ખબર પડી કે આ ઘરમાં તે જે દશા કરી છે એ જોયા જેવી છે હવે જુઓ ગોળી ફોડીને ગોરસ ઢોળ્યાજી ઓજી સાંભળ સૈયાર મોરી રે ગોળી ફોડીને ગોરસ ઢોળ્યાજી હોજી સાંભળ સૈયાર મોરી રે દોણામાં તો કાંઈ મળે નહીં દોણામાં તો કાંઈ મળે નહીં એળે ગઈ આંખ માણી રે લાકડી લઈ લાલન પર કોપ્યા લાકડી લઈ લાલન પર કોપ્યા રીસ કરી નંદ રાણી રે લાકડી લઈ લાલન પર ગોળી ફોડી ગોરસ ઢોળ્યું અને આખા ઘરમાં રેલમ છેલમ કર્યું અને આ દોણામાં કાંઈ વધાર્યું નહીં જે કંઈ પણ હતું એ બધા મટકાઈ ફોડી નાખ્યા અને હવે આવા તોફાનો કર્યા અને જો એ તોફાનની ફરિયાદ હમણાં નંદ બાબાને કરું તો વળી નંદ બાબા આવીને પાછા ઉપરાણું લેશે નંદ બાબા આવી લેશે ઉપરાણુજી તો પીશું નહીં ઘરના પાણી રે નંદ બાબા આવી લેશે ઉપરાણુજી હોજી તો પીશું નહીં નંદ ઘેરે પાણી રે અમે અમારા પિયરીએ જાસુ અમે અમારા પિયરીએ જાસુ એમ બોલ્યા છે નંદ રાણી રે લાકડી લઈ લાલન પર કોપ્યા લાકડી લઈ લાલન પર ગોપ્યા રીસ કરી નંદ રાણી રે લાકડી લઈ લાલન પર નંદ બાબા આવીને પાછા ઉપરાણું લેશે ફરિયાદ તો કરાતી નથી વળી નંદ બાબા એમ કહે છે કે મારો લાલો એવા તોફાન કરે જ નહીં અને આ વખતે તો નજરે બતાવી દઉં અને કહી દઉં જો ફરિયાદ કરું ને નંદ બાબા ઉપરાણું લે ને તો અમારે નંદ ઘેરે રહેવું જ નથી અમે તો અમારા પિયર ચાલ્યા જઈશું અને અમારે નંદ ઘેરે પાણી પીવું નથી અને રોષ કરી અને માં જશોદાની આંખો લાલ થઈ કનૈયો કુદાકુદ કરતો કરતો ચાલ્યો જાય માં એની પાછળ દોડે હાથમાં લાકડી એક ખૂણામાંથી બીજે ખૂણામાં માં જ્યાં પાછી પહોંચે ત્યાં વળી કનૈયો ત્યાંથી ભાગે કનૈયાને પડવાનો ડર લાગતો નથી નાના નાના પગે રૂમઝુમ કરતો દોડે જાય પણ માને પડવાનો ડર લાગે માં થાકી ગઈ દોડી દોડીને એક ખૂણામાં જઈને માએ કપાળે હાથ મૂક્યો એ આને કોઈક પકડીને લાવો હરિનો કોઈ હાથ જલીને જી ઓજી પકડી લાવો અહીં રે હરિનો કોઈ હાથ જાલીને હો રે પકડી લાવો આહી રે બાણ પ્રતાપે બણે રતન દાસ ઓ બાણ પ્રતાપે ભણે રતન દાસ એ બાંધુ એને તાણી રે
લાકડી લઈ લાલન પર કોપ્યા, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણી રે, લાકડી લઈ લાલન પર કોપ્યા, લાકડી લઈ લાલન પર કોપ્યા. માં દોડતા દોડતા થાકી ગઈ. માં એક ખૂણામાં જઈને બેસી ગઈ કે આને કોઈક પકડીને લઈ આવો તો એને બાંધી લો. હવે કનૈયો એ બ્રહ્મ છે, માં જશોદાજી એ જીવ છે. આનો અર્થ એ થાય કે જીવ બ્રહ્મને પકડવા માટે દોડે, પણ બ્રહ્મને પકડવા માટે આખરે તો જીવ થાકી જ જાય છે. બ્રહ્મ કઈ પકડાતો નથી. અને આખરે જ્યારે બ્રહ્મ પકડાવા માટે સામે ચાલીને તૈયાર ક્યારે થાય? કનૈયાએ એમ કીધું કે માં તારે મને પકડવો છે. માએ કહ્યું કે હા લાલા પકડાઈ જાને, હવે થાકી ગઈ છું. ત્યારે કનૈયાએ કીધું કે માં હું તારી પાસે જરૂર પકડાઈ જાઉં, પણ એક શરત છે. શું? આ તારી પાસે લાકડી છે ને, એ લાકડીનો મને ડર લાગે છે. એ લાકડી છોડી દે, લાકડી ફેંકી દે ને તો હું તારી પાસે આવું. એટલે કનૈયાને લાકડી છોડી દીધી માએ, અને કીધું કે કનૈયા હવે તો પકડાઈ જઈશ ને. એટલે કનૈયો સામે ચાલીને દોડ્યો અને માને ગળે બાજી ગયો. કનૈયો માને પાસે આવી ગળે બાજી ગયો. માં હવે પકડાઈ ગઈ. આનો અર્થ એ થાય કે જશોદા એ જીવ, એના હાથમાં રહેલી લાકડી એ અભિમાન, અને કનૈયો એ બ્રહ્મ. કનૈયાએ એમ કીધું કે માં લાકડી છોડી દે તો આવું. એનો અર્થ એ થાય કે બ્રહ્મ મને તમને એમ કહે છે કે જીવ અભિમાન છોડી દે તો તારે મને પકડવા નહીં દોડવું પડે, હું સામે ચાલીને તારી પાસે આવીને પકડાઈ જાઉં. દોડીને કનૈયો આવીને માં પાસે પહોંચી ગયો. માં હવે તારે જે કરવું હોય તે કર. એટલે માં કનૈયાને એક ઉલુખલની સાથે બાંધે છે, ખાંડણિયાની સાથે બાંધે છે. પહેલાના સમયમાં ખાંડવા માટે ખાંડણીઓ આવતો. એ ખાંડણિયાની સાથે માએ બાંધવાનું નક્કી કર્યું કે આજ આને તોફાન કર્યા છે ને બાંધી દવાનું. એટલે નેત્રા લીધા કનૈયાને બાંધવા માટે. અને કનૈયાને બાંધવા જાય પણ બે આંગળ દોરડું ટૂંકું પડ્યું. એટલે વળી માએ બીજું દોરડું લીધું, સાંધો કર્યો, અને વળી કનૈયાને બાંધવા જાય પણ વળી બે આંગળ પાછું દોરડું ટૂંકું પડ્યું. માને એમ થયું કે વળી આ લાલા તારી નવી લીલા કઈ છે? આ એક દોરડામાં ટૂંકું પડ્યું, બે આંગળનું જ છેટું હતું, અને વળી બીજું દોરડું લીધું, ત્યાં વળી પાછું બે આંગળનું જ છેટું રહી ગયું, વળી બે આંગળ જ ટૂંકું પડ્યું. એટલે કનૈયાને માએ કીધું કે હવે કનૈયા હદ થઈ ગઈ છે, થાકી ગઈ છું, હવે તારે શરણે થઈ ગઈ, તું જેમ કે એમ પણ બંધાઈ જાને. એટલે તરત કનૈયો બંધાઈ ગયો છે. આનો અર્થ એ થાય કે જશોદા એ જીવ છે, કનૈયો એ બ્રહ્મ છે. જીવ જ્યારે બ્રહ્મને બાંધવા માટે જાય છે ત્યારે માત્ર બે જ આંગળ છેટું રહે છે, એને બાંધી શકાતો નથી. અને જ્યારે બંધાઈ જાય છે ત્યારે ક્યારે બંધાય છે? તો કે માએ શરણાગતિ સ્વીકારી લીધી. જ્યારે આ જીવ બધું જ છોડી અને શરણાગતિ સ્વીકારી લે કે હવે મારે કોઈ આશરો નથી, બંધાઈ જાને, એ પોકાર થઈ જાય. જ્યારે બધું જ છોડી અને જીવ બ્રહ્મને શરણે થઈ જાય ત્યારે બ્રહ્મ બંધાઈ જાય છે. અને કનૈયાને ખાંડણિયાની સાથે બાંધી દીધો. ઉલુખલની સાથે બાંધીને માએ ઘરનું બધું કામ, સાફ સફાઈનું કામ કર્યું અને માં કામમાં લાગી ગઈ. પછી માં કનૈયાને બાંધ્યો છે એ વાત જ ભૂલી ગઈ અને પોતાના કામમાં લાગી ગઈ. અને આ બાજુ કનૈયો સમજી ગયો કે માં ભૂલી ગઈ છે મને બાંધ્યો, હવે છોડવાનું જ ભૂલી ગઈ. એના કામમાં લાગી ગઈ છે, એનું કામ કરે, હવે હું મારું કામ કરું. અને ભગવાન ખાંડણિયાની સાથે બંધાયેલા અને ધીમે ધીમે ઢસડાતા ઢસડાતા આવ્યા ફળિયામાં. બે ઘટાટોપ ઝાડ નંદબાબાના આંગણાની અંદર ઊભા છે. એ બે વૃક્ષોની વચ્ચેથી થોડોક રસ્તો છે, એક વ્યક્તિ પસાર થઈ શકે એટલી જગ્યા હતી. એટલે કનૈયો એમાંથી નીકળી ગયો, પણ કનૈયાની સાથે પેલો ખાંડણીયો બંધાયેલો એ નીકળી ન શક્યો. એટલે કનૈયાએ ખાંડણિયાને ખેંચવા માટે જોર કર્યું. આવી જાઓ, આગળ આવી જાઓ, થોડા આગળ આવી જાઓ, પાછળ જગ્યા નથી એટલે આગળ આવી જાઓ થોડા. कुंज में बिराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे 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 घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम
तालियों के साथ। श्याम राधे राधे घनश्याम राधे राधे 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 कुंज में विराजे घनश्याम राधे राधे એ કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે कुंज में विराजे घनश्याम राधे राधे એ કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે घनश्याम राधे राधे એ ઘનશ્યામ રાધે રાધે घनश्याम राधे राधे घनश्याम राधे राधे घनश्याम राधे राधे घनश्याम આ દીવની ભૂમિમાં કંઈક ચમત્કાર તો છે દાદા એ પાકમાં. કારણ કે અમે ગામડાઓમાં કથાઓ કરીએ, શહેરોમાં કથાઓ કરીએ છીએ, પણ કથા મંડપમાં મંડપ ખાલી એ ઘણી જગ્યાએ અમે જોયા છે. લોકોને વારંવાર આગ્રહ કરવા છતાં ઘરે પત્રિકાઓ આપવા જઈએ અને છતાંય કથામાં નથી આવતા લોકો. અને અહીંયા કથામાં જગ્યા ન રહે આપણા માટે બહુ આનંદની વાત છે, બહુ ગૌરવની વાત છે બાપ, બહુ ગૌરવની વાત છે. 3 કલાક થિયેટરમાં માણસને બેસવાનું હોય, 3 કલાક કથામાં માણસને બેસવાનું હોય, ત્યાંય 3 કલાકનો સમય જોઈએ, અહીંયા 3 કલાકનો સમય જોઈએ, પણ છતાંય શહેરોમાં નજર કરો તો હાઉસફુલના પાટિયા થિયેટરમાં લાગ્યા હોય, પણ કથા મંડપમાં તમે જુઓ તો ખાલી ને ખાલી હોય. થિયેટરમાં તમે જાઓ તો ત્યાં નુકસાન કેટલું તમે જુઓ. લાઈનમાં ઊભું રહેવાનું, ટિકિટના પૈસા દેવાના, અંધારામાં બેસવાનું, ખરાબ જોવાનું. લાઈનમાં ઊભું રહેવાનું, ટિકિટના પૈસા દેવાના, અંધારામાં બેસવાનું, ખરાબ જોવાનું, તોય ત્યાં લોકો જાય. અને કથા મંડપમાં ન લાઈનમાં ઊભા રાખીએ, ન ટિકિટના પૈસા લઈએ, ન એને અંધારામાં બેસાડીએ અને ન ખરાબ સંભળાવીએ, તોય અમુક શહેરોમાં લોકો કથામાં ન આવે. ત્યારે અહીંયા તો આનંદની વાત છે, ગૌરવની વાત છે, ખૂબ સારી વાત છે બાપ. શશીભાઈ તમારી કથા પોગી ગઈ, પોગી ગઈ બાપ. આ ભાવ, આ પ્રેમ જે છે ને એને કથાને પહોંચાડી દીધી. વૈકુંઠમાં ભગવાન નારાયણ એટલો રાજી હશે. ખેર કથામાં ક્યાં પહોંચ્યા હતા આપણે? હવે પાછું એ જોવાનું ને આપણે. હા, દામોદર લીલામાં આપણે પ્રસંગ રમી રહ્યા છીએ. બધાને ખબર જ હોય મને આનંદ કરવાની એક આદત છે, એટલે હું એમ થાય કે શ્રોતાઓને થોડી વાર આનંદ કરાવું. કારણ કે આનંદ હોય ત્યાં જ પરમાનંદ આવે. જો દીકરો મોઢું ચડાવીને બેઠો હોય તો બાપને ન ગમે તો આ બાપને ક્યાંથી ગમે? આને આનંદ જ ગમે છે, આનંદ જ ગમે છે, આનંદ. અને એને અમારે કાઠિયાવાડની ભાષામાં બહુ સારો શબ્દ આપ્યો છે, આનંદ કરવો એટલે શું? મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે, મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. મોજ પણ કઈ હોય? અલગ અલગ પ્રકારની મોજ હોય ને. બધા કથામાં આવે તો બધાની એક સરખી મોજ ન હોય. કોઈ કથામાં આવે તો પરચુરણ લેવા આવતા હોય, કોઈ કથામાં આવે તો પ્રસાદ લેવા આવતા હોય, કોઈ કથામાં આવે તો દ્રષ્ટાંતો સાંભળવા આવતા હોય, કોઈ સંગીત સાંભળવા આવતા હોય, કોઈ કથામાં આવે અને સરસ મજાની ટેકો મળી જાય અને ઝાડવાન ટેકે બેહી જાય અને મીઠી પવનની લેરકી આવે અને એને નીંદર આવે, એની મોજ જુદી હોય ને. કોઈને સરસ મજાની તમાકુ ચપટીક મળી જાય ને ગલો ફામ ચડાવી દે ને ઘૂંટડે ને ઘૂંટડા ઉતારે જાય ને એને મોજ આવે, એ મોજ જુદી હોય. કોઈકને 2 ઇંચની બીડી મળી જાય ને ધુમાડા ને ગોટા કાઢે જાય ને મોજ આવે, ઈ મોજ જુદી હોય. પણ અહીંયા તો કઈ મોજની વાત કરી? અગમય ગોચર અલખ ધણીની ખોજ મારેવું રે, રે 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 મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. અગમય ગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે, મારે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે.
અને એક સુંદર મજાની પંક્તિ જુઓ. રામ કૃપાએ ને રોજ દિવાળી એને રંગના ટાણા રે રામ કૃપાએ ને રોજ દિવાળી એને રંગના ટાણા રે પણ કામ કરે ના ઘેર ના ફૂટે કોઠીએ દાણા રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે રામ કૃપા એને રોજ દિવાળી એને ઘેરે રંગના ટાણા રહે. જેના ઘેરે રામની કૃપા હોય ને એના ઘેરે રોજ દિવાળી થાય અને જેના ઘેરે રામની કૃપા ન હોય એના ઘેરે વરહમાં એકવાર મોટો દીવો થાય. મોટો દીવો ક્યારે થાય? ફાગણ સુદ પૂનમ નો. એને શું કહેવાય? હોળી. જેના ઘેરે રામની કૃપા હોય એના ઘેરે દીવાવાળી હોય. દીવાવાળી એટલે શું? તો કે એના ઘેરે રોજ અંજવાળા પથરાય, એના ઘેરે રોજ અંજવાળા પથરાય. પણ જેના ઘેરે રામની કૃપા ન હોય એના ઘેરે રોજ હોળી થાય. અને હોળી એટલે આપણે સમજીએ ને કે કકળાટ થાય.